નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચ રમાવાની છે। આ મહત્વપૂર્ણ મુકાબલા માટે બંને ટીમો મેદાનમાં ઉતરવા તૈયાર છે। મેચને લઈને દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે। ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। શરૂઆતમાં એક મેચમાં પરાજય મળ્યા બાદ ટીમે સતત જીત મેળવી ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરી છે અને ફાઇનલ સુધીનો સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। હવે ફાઇનલ મુકાબલામાં જીત મેળવી ટાઇટલ પોતાના નામે કરવા માટે ટીમ ઇન્ડિયા આતુર છે। બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પણ મજબૂત પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચી છે, જેના કારણે આ મુકાબલો ખૂબ જ રોમાંચક બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતીય ચાહકોને ખાસ કરીને ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પાસેથી મોટી અપેક્ષા છે। બુમરાહની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે। વર્લ્ડ કપ ફાઇનલને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ક્રિકેટ રસિયાઓ આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે। દરેક ચાહક પોતાના મનપસંદ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે અને ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે। હાલ જે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ્યારે ફાઇનલ રમવા જઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ખાતે, જ્યારે ઇન્ડિયાએ જે ઇંગ્લેન્ડ સામે જે પરફોર્મન્સ બતાવ્યું છે, જે રીતે ઇન્ડિયાએ જીત બતાવી હતી, જેને લઈને આજે ઇન્ડિયા T20 ફાઇનલ અમદાવાદ ખાતે રમવા જઈ રહી છે। જ્યારે સુરતના આપણા ક્રિકેટ પ્રેમીઓ છે, ક્રિકેટ પ્રેમીઓ જે હાલ ઉપસ્થિત છે, શું કહેશો આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ રમવા જઈ રહી છે? આજે તો અમે ખરેખર ઘણા ખુશ છે અને જે આજે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની અમદાવાદ ખાતે મેચ રમી રહ્યા છે, તો આજે ઇન્ડિયા જીતશે। કઈ રીતના પરફોર્મન્સ રહેશે અને કઈ ખેલાડીઓનો પરફોર્મન્સ જોવા માંગો છો? આજે તો બુમરાહ સાહેબ એમની બોલિંગનો કમાલ બતાવશે અને અમારા હાર્દિક પાંડે સાહેબ અને જે હમણાં ફિલહાલ ફોર્મમાં છે અમારા સંજુ સેમસંગ, એનું આજે અમે પરફોર્મન્સ સારું રહેશે એવું અમારી આશા છે એમનાથી। તમે બી યુવાનોને પ્રોત્સાહન કરતા હોય અને કઈ ટુર્નામેન્ટ ચલાવતા હોય, કઈ રીતના તમે ટુર્નામેન્ટ ચલાવો છો અને યુવાનો પ્રોત્સાહન આપતા હોય? અમે તો યુવાઓને એક જ કહીએ છીએ કે ભાઈ શરીર સ્વસ્થ રાખો અને આજે અમે સમાજ માટે રમીએ છીએ, આપણે કાલે ભારત માટે રમીશું। જે આપણા યુવા આજે ફાઇનલ રમી રહ્યા છે ભારત માટે, એમને બેસ્ટ ઓફ લક અને યુવાઓને આ એ લોકોને એક પ્રેરણા મળશે અને ઇન્ડિયા ફાઇનલ જીતશે। આ બીજા ક્રિકેટ પ્રેમીઓ છો, શું કહેશો આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે? ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચમાં તો હું ઈચ્છું છું કે ઇન્ડિયા ભારત જીતશે અને કપ પણ આપણા ઇન્ડિયામાં જ આવશે। અને કહેવા માંગુ છું કે જે આપણા આઉટ ઓફ ફોર્મ ચાલે છે, અભિષેક શર્મા કે પછી જે પણ આપણા મેન પ્લેયર છે, એ બધા પણ ફોર્મમાં આવે અને જે તે કરીને ઇન્ડિયાનું એક વર્ચસ્વ વધારે, જે ટુર્નામેન્ટ આપણા આઈસીસીના જે પણ કપ છે એમાં એક વધારો થાય। ઇન્ડિયા કઈ રીતના ટાર્ગેટ જોવો છો? ટાર્ગેટ કઈ રીતના રહેવું જોઈએ ઇન્ડિયાની પહેલી બેટિંગ આવે તો? પહેલી બેટિંગ હોય તો અભિષેક અને સંજુ સેમસંગ જો સર્કલ રમી ગયા તો 200+ જ ટાર્ગેટ રહેશે અને 200+ ટાર્ગેટ આપણે જોઈએ જ છે, કેમ કે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પણ ઘણા બધા સારા છે અને એ લોકોના બોલરો પણ સારા છે અને આપણી બોલિંગ લાઇનની તો વાત જ અલગ છે। આપણો બુમરાહ જે ફાઇટર છે, બૂમ બૂમ બુમરાહ, એ એમ જ એ લોકોને પાડી નાખવાનો છે, આખા ભારતને ખબર છે। એના માટે બેસ્ટ ઓફ લક આખી ટીમને। તમે શું કહેશો આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ છે, કઈ રીતના ખેલાડીઓને આજે 100% ઇન્ડિયા જીતવાની છે અને આજે ઇન્ડિયા જીતશે। આજે સંજુ સેમસન આજે 150+ મારશે। જે રીતે આ બીજા ખેલાડીઓ છે, શું કહેશો આપણે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ છે? આજે તો 200+ જ મારશે ઇન્ડિયા, એ તો એમાં કોઈ સવાલ નથી। પણ જે અભિષેક શર્માનો હમણાં સુધીનો ફોર્મ છે, એ શરૂઆતની 2-3 ઓવર જો હાચવીને રમી લે પછી તો એ તો રન મશીન જ છે, બધાને ખબર છે, તો વન તરફા મેચ થઈ શકે છે। આપણા સાથે યુવાનો બી છે, યુવાનોને શું કઈ રીતના તમે એક યુવા છો અને સમાજ માટે રમી રહ્યા છો અને બીજી તરફ ભારત અને ન્યુઝીલેન્ડની મેચ ફાઇનલ છે, કઈ રીતના જોવો છો તમે? અમે તો એક જ કહીએ કે જે આજે અમારા જે અનફિલ્ડ ખેલાડી છે, જે બિચારાનો ફોર્મ ચાલતો અભિષેક શર્મા, આજે એની બેટિંગ ચાલે ને બધા લોકોને મજા આવે અને ઇન્ડિયા જીતે, એ જ બસ અમારું એક સપનું છે કે ઇન્ડિયા જીતે બસ। સમાજ માટે તમે બી રમો છો અને સમાજને પ્રોત્સાહન આપો છો, શું કહેશો? સમાજ માટે તો છેલ્લા 10 વર્ષથી રમીએ છીએ, પણ જે કામ અમારું કપિલ વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે કે યુવાનોને જોડવા માટેનું કામ, નશામુક્ત આજે અમારા યુવાઓ છે બધા નશાઓના એમાં જતા રહ્યા છે, તો
તો બધા યુવાઓને નશામાંથી મુક્ત કેવી રીતે કરવા એ માટે ખેલ કારકિર્દીમાં તેમનું ભવિષ્ય બનાવવા માટે અમારા કપિલ વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણું મહેનત કરી રહ્યું છે અને છેલ્લા 14 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન જેબીએમ પ્રીમિયર લીગ કરી રહ્યા છે. બસ અમે કપિલ વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટને એ જ વિનંતી કરીશું કે તમે આવનારા જે ઘણા દિવસો છે એમાં આ રીતે ટુર્નામેન્ટનું આયોજન ચાલુ રાખે અને યુવાઓનું પ્રોત્સાહન વધારતા રહે. જે યુવાનો આગળ જવા માટે માંગતા હોય તો કપિલ ટ્રસ્ટ દ્વારા કઈ રીતના એ લોકોને પ્રોત્સાહન આપે? અમે તો સંપૂર્ણ સમાજ સુરત શહેર કપિલ વસ્તુ અમે સંપૂર્ણ યુવાઓ અગર કોઈ યુવા આગળ જતું હોય તો એને અમે પ્રોત્સાહન કરીશું. જે અમારાથી મદદ થશે તન મન ધન અમે પૂરી મદદ કરીને એને આગળ વધાવીશું. ઘણા બધા યુવાનો છોકરાઓ અહીંયા દેખાઈ રહ્યા છે. શું કહેશો આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ? ઇન્ડિયા મારા દિલમાં છે અને મારા મનથી એક જ વાત કહીશું, ઇન્ડિયા જીતશે. જે રીતે યુવાનોમાં જ્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, યુવાનો અહીંયા જે ચેરઅપ કરી રહ્યા છે ઇન્ડિયાની, જે રીતે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ છે, ઇન્ડિયાને જે યુવાનો ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે કે 200 ટાર્ગેટ મારશે, 200 ની ઉપર ટાર્ગેટ મારશે. જે ખેલાડીઓ છે હાર્દિક પંડ્યા હોય, બુમરાહ હોય, અક્ષર પટેલ હોય, જે રીતે એમને પરફોર્મન્સ બતાવ્યું છે, જે રીતે એ લોકોએ ખેલ બતાવ્યું છે, જેને માધ્યમથી હવે ન્યુઝીલેન્ડ સામે કઈ રીતના એ લોકોનો પરફોર્મન્સ છે, એ લોકોનો કઈ રીતના ટાર્ગેટ રહેશે એ તો સમય બતાવશે. હવે જ્યારે મેચ શરૂ થવા માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ મેચ પર સૌની નજર જોવા મળી રહી છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ. તો હવે આપણે વાત કરીશું રાજકોટની. તો અમદાવાદ